નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠક સ્કૂલ અમરેલી, ધોરણ 7, વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4, ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે છે બરાબર, એમાં આપણે માહિતી મેળવી ગયા છે, એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ બરાબર. જેમાં આપણે જે છે એ કુદરતી રેસા જે છે એમાં પ્રાણી રેસા એનો આપણે અભ્યાસ કર્યો. રેશમ અને ઊન બરાબર. ઊન જે છે કઈ રીતે મળે છે, એમાંથી કઈ રીતે રેસા બનાવવામાં આવે છે અને કઈ રીતે એમાંથી કાપડ બને છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જે છે આપણે રેશમ, તો કે રેશમ જે છે બરાબર એ શામાંથી મેળવવા, રેસા જે છે એ શામાંથી મેળવવામાં આવે છે, પછી એમાંથી કઈ રીતે જે છે એ તાર બનાવવામાં આવે છે અને એમાંથી કઈ રીતે કાપડ બનાવવામાં આવે છે એના વિશેની આપણે માહિતી, એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ બરાબર. અહીંયા આપણે જે છે ઉષ્મા એટલે કે ગરમી બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે બરાબર. જે તમે ધોરણ 6 ની અંદર પણ જે પદાર્થો જે છે એના વિશે તમે વાત જે છે એનો અભ્યાસ તમે કરેલો છે કે બરાબર, કે ભાઈ પદાર્થો જે છે કઈ કઈ રીતે બનેલા હોય છે, એમાં એનું પ્રસરણ કઈ રીતે હોય છે. અહીંયા આપણે જે છે ઉષ્મા વિશેની વાત એટલે કે ગરમી જે છે એના વિશેની આપણે અહીંયા વાત કરવાની છે. ઉષ્મા શું છે ખરેખર, એનું પ્રસરણ કઈ રીતે થાય છે એની આપણે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે પ્રકરણ 3માં તમે શીખી ગયા છો કે ઊનના કપડાં પ્રાણીઓની રૂંવાટીમાંથી બનાવવામાં આવે છે, જે આપણે આગળ શીખી ગયા. તમે એ પણ જાણો છો કે સૂત્ર કાપડ વનસ્પતિના રેસામાંથી બને છે. શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય છે ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ. ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે. જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો જે છે આપણે પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે. અને ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે તે બાબતે નવાઈ તમને જરૂર લાગતી હશે બરાબર ને. બરાબર, તો કે શિયાળાની ઋતુમાં આવા કપડાં શું કામ, ઉનાળાની ઋતુમાં શું કામ આવા કપડાં, ચોમાસાની ઋતુમાં શું કામ આવા કપડાં, કારણ મિશ્ર ઋતુ હોય ત્યારે આપણે એ પ્રકારના કપડાં પહેરીએ છીએ બરાબર. વાતાવરણ સંજોગોવત એવું થાય છે બરાબર, તો જ્યારે આપણે એ પ્રકારના વસ્ત્રો આપણે જે છે પહેરતા હોય છે. પણ આવું શું કામ બરાબર, શું કામ એ ઋતુને અનુકૂળતા આપણે વસ્ત્ર પહેરીએ છીએ, શું કામ, શા માટે બરાબર. તો એના માટે કોઈ ખાસ કારણ હોય તો કે ગરમી છે બરાબર. હવે શિયાળામાં આપણે ગરમી જોતી હોય છે બરાબર, અને ઉનાળાની અંદર આપણે ગરમીથી મુક્ત થવું હોય છે. ટૂંકમાં ઉષ્મા જે છે એ શું છે બરાબર, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છીએ. હવે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે. ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં આપણને ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે બરાબર, ભાઈ છે તો ઘર જ ને આપણું. હવે જ્યારે શિયાળાની ઋતુ આવે ત્યારે આપણે ઠંડી, અંદર ઘરમાં ઠંડી લાગે છે અને બહાર હૂંફાળું વાતાવરણ મળે છે બરાબર. અને જ્યારે ઉનાળાની ઋતુ હોય છે ત્યારે ઘરની અંદર આપણે વધારે પડતી ગરમી હોય છે, પણ બહાર જે આપણે નીકળીએ તો એને થોડી ઠંડક અનુભવાતી હોય છે. આવું શું કામ, તે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ બરાબર, કે ભાઈ આપણે આવો આ તો અનુભવ થયો બરાબર કે આ ઠંડુ છે અને આ ગરમ, પણ આવો આપણે કઈ રીતે જાણી શકીએ. વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ બરાબર. હવે આપણે ઠંડુ છે કે ગરમ એ કઈ રીતે જાણી શકીએ, અથવા આ પદાર્થ આટલો ઠંડો છે, આ પદાર્થ આટલો ગરમ છે, એને આપણે કઈ રીતે જાણી શકીએ. આવા કેટલાક પ્રશ્નો જે છે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન આપણા ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઠંડુ અને ગરમ, હોટ એન્ડ કોલ્ડ બરાબર. ઠંડુ શું છે અને ગરમ શું છે બરાબર જોઈએ. હવે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ અને તેમના કેટલાક પદાર્થો જે છે ગરમ જણાય છે અને કેટલાક પદાર્થ જે છે એમને ઠંડો અનુભવાય છે બરાબર. હવે અહીંયા જે છે અને તરત આપણે જ્યારે ઠંડો અનુભવાય છે તરત જ બનાવીને કપમાં ઢાંકેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે બરાબર. હવે ચા જે છે એ તો આપણે જોઈએ તો કે એ ગરમ હોય છે, બનાવીને જે કપમાં ઢાંકવી ચા, પરંતુ બરફ કેવો હોય છે, ઠંડો હોય છે. અહીંયા જે આપણે કોષ્ટક આપેલું છે બરાબર, એની અંદર આપણે કેટલાક પદાર્થો જે છે એની આપણે સૂચિ એટલે કે યાદી બનાવી છે, અને તમારા અનુભવથી અનુમાનથી જે છે આમાંથી કયો પદાર્થ ગરમ હોય અને કયો પદાર્થ ઠંડો હોય બરાબર. ગરમ કે ઠંડા પદાર્થ છે
તે નિશાની વડે આપણે નક્કી કરવાના છે. બરાબર. અહીંયા આપણે ચેતવણી આપેલી છે કે અતિશય ગરમ પદાર્થને સીધા જ અડકતા નહીં, એટલે કે સીધું અડવું જોઈએ નહીં. જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાઝી ન જવાય એની ખાસ કાળજી રાખવાની છે, એવું આપણે કીધેલું છે. બરાબર. તો અહીંયા જે આપણે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક આપણે જોઈએ કે કોષ્ટકની અંદર જે છે અમુક પ્રકારના પદાર્થ આપેલા છે અને કેવા ઠંડા હોય છે કે અતિશય ઠંડા હોય છે, હુંફાળા હોય છે કે ગરમ હોય છે, એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો હવે અહીંયા જોઈએ કે આઈસ્ક્રીમ. બરાબર. આઈસ્ક્રીમ જે છે એ કેવું હોય છે તો કે આપણે અતિશય ઠંડુ આપેલું હોય છે અથવા ઠંડુ હોય છે. હવે ચાના કપમાં રાખેલી ચમચી એ કેવી હોય છે તો કે હુંફાળી હોય છે. બરાબર. ચમચીને આપણે અંદર રાખીએ છીએ, થોડો સમય પછી એને અડવાની છે, સીધી અડતા નથી. બરાબર. તો એ આપણે હુંફાળી છે, એટલે બહુ ગરમ નથી લાગતી પણ હુંફાળા ટાઈપ અમને લાગે છે. ફ્રૂટ જ્યુસ એ કેવું હોય છે તો કે એક ઠંડુ હોય છે. બરાબર. એમ અતિશય ઠંડુ નથી પણ ઠંડુ હોય છે. અને તળવાની કડાઈનો હાથો કેવો હોય છે તો કે એ ઠંડો હોય છે. ઠંડો પણ ન કહી શકીએ અને બહુ હુંફાળો પણ ન કહી શકીએ, એ પ્રકારનો હોય છે. ટૂંકમાં આપણે અહીંયા હુંફાળા જે છે એમાં આપણે લખી શકીએ, જે બહુ ગરમ ન હોય. બરાબર. આ રીતે જે છે આપણે નિશાની કરી અને આપણે કરી શકીએ છીએ. અહીંયા આપણે નિશાની પણ આપણે બતાવી દઈએ. બરાબર. કે નિશાની જે છે આપણે અહીંયા ચાના કપમાં રાખેલી ચમચી આપણે રાઈટ કરશું, અહીંયા આ રાઈટ કરશું ને અહીંયા આપણે આ રાઈટ કરશું. બરાબર. આ રીતે રાઈટ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા આગળ જોઈએ. બરાબર. કે આવું આપણે જોયું કે કેટલા પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલા પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો છે કે વધુ ગરમ છે. આ પદાર્થ કરતાં આ પદાર્થ ગરમ છે અથવા આ પદાર્થ કરતાં આ પદાર્થ કેવો છે તો કે ઠંડો છે. બરાબર. હવે આ આપણે જે છે એ કઈ રીતે નક્કી કરી શકીએ. બરાબર. કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે કે ઠંડો છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તો કે સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ. પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય ખરો? બરાબર. તો આપણે શોધી કાઢીએ. આપણે એમ કીધું કે ભાઈ આપણે સ્પર્શ કરીએ એટલે કે અડીએ છીએ. બરાબર. અને એના કારણે જે છે આપણે ખબર પડે છે કે આ પદાર્થ આના કરતાં એટલો ગરમ છે. પણ શું આપણે એને વિશ્વાસ ધરાવીએ છીએ કે આ પદાર્થ આના કરતાં ગરમ છે, આના કરતાં ઠંડો છે? તેના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડે. તો તે 3 નાના ટબ લેવાના છે. બરાબર. અથવા પાત્ર લેવાના છે. એના ઉપર આપણે A, B અને C એમ લેબલ લગાવી દેવાના છે, સ્ટીકર મારી દેવાનું છે. ગરમ પાણી એટલું બધું નથી લેવાનું કે જેથી આપણે તમારા હાથ જે છે દાઝી જાય. બરાબર. આપણે એટલું બધું ગરમ પાણી લેવાનું નથી. બરાબર. અહીંયા પ્રવૃત્તિ જે છે એમાં આપણે જોઈએ. હવે પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે તો કે તમે A, B અને C એવી તમે 3 પ્રવૃત્તિ જે છે તમે જોઈ શકો છો. બરાબર. પ્રવૃત્તિ શું છે એ તમને સીધી હું તમને સમજાવું તો કે જે એ લખેલું જે પાત્ર જે છે એની અંદર જે છે આપણે ઠંડુ પાણી નાખવાનું છે. બી લખેલું છે એની અંદર આપણે ગરમ પાણી ભરવાનું છે. અને સી જે છે બરાબર એની અંદર આપણે થોડુંક ગરમ અને થોડુંક ઠંડુ બે મિશ્ર પાણી ભરવાનું છે. હવે એની અંદર આપણે જે છે આપણો ડાબો હાથ જે છે બરાબર એ આપણે એની અંદર નાખવાનો છે. બરાબર. અને આપણો જમણો હાથ જે છે એ આપણા બી પ્યાલાની અંદર જે છે આપણે નાખવાનો છે. બરાબર. અને ત્યારબાદ 2 થી 3 મિનિટ પછી તમારા બંને હાથ જે છે એકસાથે પ્યાલા Cની અંદર આપણે નાખવાના છે. બરાબર. તમે શું અનુમાન કરો છો? હવે જે હાથ આપણો અંદર હતો એ હાથ જે ડાબો હાથ જે છે આપણા એ ખાનાની અંદર હતો અને જમણો હાથ જે છે આપણો બી ખાનાની અંદર હતો. બરાબર. હવે જમણા હાથ જે છે આપણો ગરમ છે અને ડાબો હાથ છે આપણો ઠંડો છે. બરાબર. હવે જેવું આપણે ગરમ અને ઠંડુ જે છે અંદર આપણે બોલશું તો આપણે શું થશે તો કે બે સમાન થશે. જ્યારે આપણે એ અને બીમાં આપણે એવું કરીએ છીએ ત્યારે એવું લાગે છે કે એ કરતાં બી જે છે એ વધુ ગરમ છે અને બી કરતાં એ છે કેવો છે ઠંડો છે. પણ જ્યારે આપણે સી જે પાત્રની અંદર આપણે જ્યારે નાખીએ છીએ તો સમાન થાય છે. તો આ આપણી સાથે શું થાય છે તો કે આપણે આપણી સાથે છેતરામણ થઈ હોય એવું આપણે લાગે છે. બરાબર. હવે આપણે બુઝો એમ કહે છે કે મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સી માનું પાણી ગરમ છે, જ્યારે જમણો હાથ કહે છે કે મારો પાણી જે છે એ ઠંડુ છે. કારણ કે જમણા હાથ જે છે એ બી પ્યાલા એટલે કે ગરમ પાણીમાં હતો ને ડાબો હાથ જે છે એમાં હતો. એટલે ડાબા હાથે શું અનુભવ્યું હતું કે ઠંડુ પાણી અને જમણા હાથે
તો કે ગરમ પાણી. જ્યારે બેમાં નાખે ત્યારે જે હાથે જે અનુભવ્યું હોય એ લાગે છે. તો અહીંયા આપણે બે વસ્તુ અનુભવાય છે. અહીંયા આપણે છેતરાણા હોય એવું આપણે લાગે છે. બરાબર. હવે પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તેની આપણે કેવી રીતે શોધી શકીએ છીએ? હવે આપણે એમ થાય ને કે ભાઈ પદાર્થ જે છે એ કેટલું ગરમ છે અને કેટલું ઠંડુ છે. બરાબર. એ આપણે કઈ રીતે શોધી શકીએ? હવે પદાર્થ ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન જે છે તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ છે એને આપણે જાણવું હોય તો એનો એક પ્રમાણભૂત એકમ જે છે બરાબર એને તાપમાન કહેવામાં આવે છે. આ પણ આપણે 1 માર્કના પ્રશ્નની અંદર ખાસ પૂછાઈ શકે છે. બરાબર. એટલે આપણે આપણી બુકની અંદર આપણે લખી શકીશું કે ઠંડુ કે ગરમ જે છે એને માપવા માટે એનો એકમ જે છે એ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર. તાપમાન જે છે એ આપણે ખબર પડી ગઈ કે ભાઈ ઠંડુ છે કે ગરમ છે એને માપવા માટે તાપમાનનો એકમ વપરાય છે. બરાબર. કે તાપમાન જે છે એ જોવાનું કે આનું તાપમાન કેટલું છે, આનું તાપમાન કેટલું છે. બરાબર. હવે તાપમાન જે છે એને માપવા માટે એક સાધન આવે છે જેને આપણે શું કહીએ છીએ કે થર્મોમીટર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે કોરોનાની મહામારીની અંદર જે છે એ થર્મોમીટરને બતાવવું જે છે બરાબર, જે આપણે સ્કૂલે આવી શકતા નથી અને લેબમાં આપણે જઈ શકતા નથી. જો લેબમાં આપણે જઈ શકતા હોત તો ત્યાં જે છે જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે બરાબર એનું આપણે સચોટપણે જે છે નિરીક્ષણ કરી શકત. પણ અહીંયા જે છે આપણે આકૃતિ આપેલી છે એમાં આપણે એનો અભ્યાસ કરીશું. હવે તાપમાન માપવા માટે જે છે એ થર્મોમીટર સાધનનો ઉપયોગ થાય છે. એ હવે થર્મોમીટર સાધન જે છે બરાબર એની અંદર તાપમાનનું માપન કઈ રીતે થાય છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ. હવે તમે થર્મોમીટર જોયું છે બરાબર, જોયું હશે અથવા ના જોયું તો યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય, તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય, જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે છે? તો કે ક્લિનિકલ. જે આપણા શરીરની અંદર તાપમાન કેટલું છે એ માપી શકે છે. બરાબર. હવે તાપમાન જે છે એ માઇનસમાં પણ હોઈ શકે અને પ્લસમાં પણ હોઈ શકે. એટલે તમે જાણી શકો છો કે 0થી નીચે બરાબર એટલે કે એમાં તાપમાન તમને દર્શાવેલું હોય માઇનસમાં હોય છે અને જેમ 0થી ઉપર જાય એમ તમને પ્લસમાં આપેલું હોય છે. એટલે માઇનસ તાપમાનને આપણે શું કહેશું? તો કે ઠંડુ કહેશું અને પ્લસ તાપમાન હોય ને આપણે શું કહેશું? ગરમ. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો જે છે એ તાપમાન જે છે કઈ રીતે મપાય બરાબર એની આપણે વિશેનો અભ્યાસ આપણે કરીએ. પણ હવે તમને ખબર પડી ગઈ છે કે તાપમાન જે છે એ જે માઇનસની અંદર હોય છે બરાબર એ કેવું હોય છે? તો કે ઠંડુ હોય છે અને પ્લસની અંદર હોય છે તો કેવું હોય છે? ગરમ હોય છે. એટલે ઠંડુ અને ગરમ જે છે એ આપણે પેલા પ્રવૃત્તિની જેમ આપણે નક્કી કરી શકતા નથી. એના માટે ચોક્કસ સાધન હોય છે, એ સાધન વડે આપણે માપી શકીએ છીએ. હવે આ રીતે જે છે એ ક્લિનિકલ થર્મોમીટર એને કહેવામાં આવે છે અથવા એને તબીબી થર્મોમીટર પણ કહેવામાં આવે છે. જો તમારી પાસે ક્લિનિકલ થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ અને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખી તેનું નિરીક્ષણ કરો. જે આપણે આકૃતિ જે છે અહીંયા 4.2 જે છે એની અંદર તમને બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. જે ક્લિનિકલ થર્મોમીટર જે છે એ તમે આવું જોઈ શકો છો. હવે આ થર્મોમીટર જે છે એની અંદર કઈ રીતે માપન થાય છે એની વાત તમને હું અહીંયા કરું. હવે ક્લિનિકલ થર્મોમીટર આપણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે સમાન જાડાઈવાળી પાતળી સાંકડી જે છે એ કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ખુલે એવી ફૂલેલી જે છે એ બલ્બ જેવી રચના હોય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જે આ ભાગ બરાબર આ બલ્બ જેવી રચના છે. બરાબર. જે આ રચનાની અંદર સીધી અહીંયા જાય છે. છેક આટલી રચના બલ્બ જેવી હોય છે અહીંયા. બરાબર. અહીંથી છેક એમાં હોય છે આ રીતે. હવે આ ભાગ જે છે એ ફૂલેલો હોય છે. બરાબર.
અને આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. આ એક જે છે એ શું છે તો કે એવી ધાતુ છે જે પ્રવાહી ધાતુ છે, બરાબર, એની વાત અહીંયા છે. એટલે કે મર્ક્યુરી, બરાબર, એટલે કે એનો પારો એની અંદર ભરેલો હોય. પારો એટલે કે કોઈ મોતી જે છે એ હોતું નથી. પારો એટલે કે એક જે છે ધાતુ જે છે રસાયણ સ્વરૂપે છે, ધાતુ છે, બરાબર, જે પ્રવાહી સ્વરૂપે છે એ પારો ભરેલો હોય છે. અને બહારની ભાગની તરફ જે છે એ બલ્બમાં મર્ક્યુરી પોતે દોરા જેવો જે દેખાતો હોય, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ દોરા જેવો ભાગ દેખાય છે, બરાબર, એ શું છે તો કે મર્ક્યુરી જે છે, બરાબર, જે થર્મોમીટરની અંદર તાપમાન દર્શાવે છે. જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી તેને સહેજ ગોળ ફેરવતા રહો. એની અંદર એક દોરો હોય છે, બરાબર, મર્ક્યુરીનો, એ રીતે જે છે ફેરવવાનું. વળી થર્મોમીટરને સપાટી પરનું અંકન પર સ્પષ્ટ નજરે પડશે અને આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે સી વડે દર્શાવવામાં આવે છે. અહીંયા તમને એક માપક્રમ આપેલો છે, બરાબર, અહીંયા સી તમને દર્શાવેલો છે, તમે અહીંયા જોઈ શકો છો. આ જે છે એ સી, બરાબર, એ સેલ્સિયસની અંદર એની અંદર માપ દર્શાવવામાં આવતું હોય છે. હવે અહીંયા જે છે એક ક્લિનિકલ થર્મોમીટર જે છે એ 35 સેલ્સિયસથી 42 સુધીનું તાપમાન માપી શકે છે. છેલ્લામાં છેલ્લું ક્યાં સુધી તો કે 35થી લઈને 42 સુધીનું તાપમાન જે છે એ માપી શકે છે. એટલે કે અહીંયા 35 હોય છે, શરૂઆતનો ક્રમ હોય છે એ, અને છેક પૂરો થાય છે ત્યાં 42 સુધી. એટલે કે શરીરનું તાપમાન જે છે આપણા, બરાબર, એ 35થી 42 સુધીનું જે છે સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ કીધેલું છે ક્લિનિકલ થર્મોમીટર જે છે 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન જે છે એ માપી શકે છે. આ પણ 1 માર્કના પ્રશ્નની અંદર તમે લઈ શકો છો. હવે કાંઈ બુઝનો પ્રશ્ન આપેલો છે કે બુઝને નવાઈ લાગે છે કે આકૃતિમાં જે આપણે 2 માપક્રમથી કયા માપક્રમનું વાંચન કરવું, બરાબર, આમાં 2 માપક્રમ આપેલા છે, બરાબર. તો ભારતમાં સેલ્સિયસ માપક્રમનો સ્વીકાર કરવામાં આવે છે, માટે આપણે સેલ્સિયસ એટલે માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજો માપક્રમ આપણે 94થી 108નો છે તે ફેરનહીટ માપક્રમ છે, જે અગાઉના સમયમાં વપરાતો હતો, પણ અત્યારે હાલ પૂરતો જે છે અત્યારે સેલ્સિયસ જે છે વપરાય છે. ફેરનહીટ માપક્રમ જે છે વપરાતો નથી. એટલે તમને આની અંદર જ્યાં 35 લખેલું હશે ત્યાં 94 પણ લખેલું હશે, અને જ્યાં 42 છે ત્યાં 108 પણ લખેલું હશે. તો આપણે 94થી 42 માપક્રમ જોવાનો નથી, આપણે 35થી લઈ અને 42 સુધીનું તાપમાન જે છે આપણે માપી શકીએ છીએ. હવે થર્મોમીટર જે છે, બરાબર, એની અંદર આપણે જોતા નથી આવડતું, એનું વાંચન એટલે કે આપણે જોવું કઈ રીતે, કે ભાઈ કોઈનું આપણે થર્મોમીટરની અંદર આપણે તાપમાન માપ્યું તો એનું વાંચન કઈ રીતે કરવું, એટલે કે જોવું કઈ રીતે. તો આપણે જોઈએ એને કઈ રીતે જોવાનું, તો કે આપણે જોઈએ કે થર્મોમીટરનું માપક્રમનું વાંચન કેવી રીતે કરવું. સૌપ્રથમ પાસે આવેલા 2 મોટા અંકન વચ્ચેનો તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લેવાનો. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે, બરાબર, નાના અંક વડે દર્શાવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાલી વાંચી અને જે છે માહિતી પ્રાપ્ત કરીશું. જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે ચોક્કસ જે છે એ થર્મોમીટરની અંદર અંકનો વાંચન કઈ રીતે કરવું એના વિશેની આપણે માહિતી સ્પષ્ટપણે આપણે જે છે એ મેળવીશું. પણ અહીંયા જે છે આપણે ખાલી માહિતી એની મેળવીએ કે કઈ રીતે એને જોવામાં આવે છે. હવે અંકન વડે પણ તેની પણ આપણે નોંધ કરવાની છે. પણ ધારો કે 2 મોટા અંકની વચ્ચેનો તફાવત 1 અંશ અથવા 1 ડિગ્રી એને કહેવામાં આવે છે, અથવા 2 અંકનો કુલ નાના વિભાગની સંખ્યા 5 હોય તો નાના વિભાગનું મૂલ્યનું વાંચન કેટલું કરવાનું, 1/5 એટલે 0.2 એવું કરી શકાય છે, બરાબર. હવે થર્મોમીટરને જે છે એ જંતુનાશક એન્ટિસેપ્ટિક પ્રવાહી વડે બરાબર આપણે સાફ કરવાનું છે, અને તમારા હાથમાં મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી તેને ઝાટકો આપવાનો છે. એટલે કે મેં તમને જે આગળ બલ્બ જેવો વાત કરી હતી, જે ખૂણો બતાવ્યો હતો, એ ખૂણાની ઉપરના ભાગમાં આપણે પકડી અને સહેજ ધીમેથી ઝાટકો દેવાનો છે, જેના કારણે જે છે એ થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી પારો જે છે એ નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 સેલ્સિયસથી નીચે છે તેની આપણે ખાતરી કરવાની છે, કે 35 સેલ્સિયસથી નીચેનો દોરો જે છે એ છે કે નહીં. પછી જે છે એને આપણે થર્મોમીટરવાળા છેડાને આપણા મોઢામાં મૂકી,
બરાબર, જીભની નીચે આ રીતે મૂકી, બરાબર, અને નીચે રહે તેમ એકાદ મિનિટ સુધી એને રાખવાનું છે. અને ત્યારબાદ બહાર કાઢી અને તેના ઉપર જે સ્કેલ એટલે કે માપક્રમ પરનું જે તાપમાન શું છે એ વાંચવાનું છે. આ જે તાપમાન આવે છે એને સેલ્સિયસ એકમમાં તમારું શરીરનું તાપમાન કહેવામાં આવે છે. હવે તમારા તાપમાન જે છે શરીરનું તાપમાન કેટલું હોય છે તે આપણે નોંધ્યું, બરાબર, જેટલું હોય તેટલું. ટૂંકમાં માનવ જે છે એનું શરીરનું સામાન્ય તાપમાન જે છે એ 37 સેલ્સિયસ હોવું જોઈએ, બરાબર. કોઈ પણ વ્યક્તિ જે છે, બરાબર, એનું 37 સેલ્સિયસ જેવું તાપમાન હોવું જોઈએ. જો એનાથી નીચે જાય કે એનાથી ઉપર જાય તો આપણને જે છે એ તાવ કે જે છે એ આપણને ખબર પડી શકે છે કે તાપમાન જે છે ને વધઘટ છે. પણ ટૂંકમાં આપણું નોર્મલ તાપમાન જે છે એ 37 સેલ્સિયસ હોવું જોઈએ. અહીંયા આપણે તમારે ખાસ નોંધ કરવાની છે કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે. કોઈ પણ તાપમાન જે છે આપણે ખાલી 37 લખી નાખીએ તો એ ન ચાલે. 37ની પાછળ આપણે જો પેલો સેલ્સિયસ લખેલો છે, સેલ્સિયસનો સી અને અંશ, બરાબર, સેલ્સિયસ જે છે એ આપણે એને એ રીતે એને એકમ સાથે જ લખી શકીએ છીએ. હવે પહેલીને તેના શરીરનું તાપમાન માપ્યું તો તેને ચિંતા થવા લાગી કે તેનું શરીરનું તાપમાન 37 જેટલું નથી, બરાબર, ચોક્કસ નથી. હવે કોઈ વ્યક્તિનું તાપમાન જે છે એ 37 ચોક્કસ હોતું નથી, 37ની આજુબાજુ હોય છે. કોઈને 36.10 પણ હોય છે, બરાબર, 36.9 પણ હોય છે અને કોઈને 37.8 પણ હોય છે, બરાબર. એટલે એ કોઈને ચોક્કસ હોતું નથી, કારણ કે શરીરની અંદર જે તાપમાનની વધઘટ થતી જોવા મળે છે. તો ચાલો આપણે એની ખાતરી કરવી છે કે તેમાં કંઈક ચિંતા કરવા જેવું નથી. હવે એના માટેની પ્રવૃત્તિ જે છે આપણે પછી કરીએ, પણ અહીંયા આપણે એક જે છે સાવચેતીઓ આપેલી છે, બરાબર. અને એ પ્રશ્નની અંદર પણ આપણે પૂછાતું હોય છે અવારનવાર, કે ટૂંકમાં ઉત્તર લખો એની અંદર પૂછાતું હોય કે ક્લિનિકલ થર્મોમીટર વાંચતી વખતે રખાતી સાવચેતી લખો અથવા સાવચેતી વિશેની નોંધ લખો. તો એની અંદર આપણે આ 5 પાસાઓ જે આપેલા છે એ આપણે લખી શકીએ. એમાં પેલું જોઈએ તો કે થર્મોમીટરને વપરાશ પહેલાં અને પછી યોગ્ય જંતુનાશક એન્ટિસેપ્ટિક દ્રાવણથી ધોવું. પછી વપરાશ પહેલાં પારાનું સ્તર 35થી નીચે છે કે નહીં જોવું, આપણે આગળ જોઈએ એ રીતે. તમારા દ્રષ્ટિના સમાન અંતરે પારાનું લેવલ જે છે એ રાખીને જોવાનું છે, બરાબર, જે આપણે અહીંયા આકૃતિની અંદર દર્શાવે છે આ રીતે, બરાબર, આંખ સામે રાખી અને જોવું. પછી ત્યારબાદ આપણે આપેલું છે કે થર્મોમીટરને કાળજીપૂર્વક રાખો. તેને કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો એ તૂટી જશે, એટલે કાચનું હોય છે, બરાબર. હવે થર્મોમીટરને જ્યારે આંખ નોંધતા હોય ત્યારે બલ્બથી પકડવાનું નથી, એટલે કે જે આપણે પેલો જીભ આમાં જે આપણે બલ્બ મેં તમને આગળ બતાવ્યો, બરાબર, એ બલ્બમાં પકડવાનું નથી, નકર આપણું હાથ જ્યારે દબાવશું તો એની ગરમી જે છે એના કારણે તાપમાન વધી જશે, એ રીતે. હવે એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ પહેલીને લાગ્યું કે આમાં કાંઈ ચિંતા જેવું છે, પણ આપણે ખરેખર ચિંતા કરવાની નથી. તો શું કામ? તો કે તમારા મિત્ર ઓછામાં ઓછા 10, બરાબર, અને એના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર માપી અને તેના અવલોકનના કોષ્ટક ઉપરથી આપણે નોંધ કરવાની છે. હવે આ પ્રવૃત્તિ જે છે એ તમે ઘરે તમારી થર્મોમીટર જો હોય તો તમે કરી શકો છો, બરાબર. શું દરેક વ્યક્તિ જે છે એના શરીરનું તાપમાન બરાબર 37 સેલ્સિયસ જેટલું હોય છે ખરું? તો કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 સેલ્સિયસ ન પણ હોઈ શકે. 37 જે છે એની કરતાં સહેજ વધુ પણ હોય અને ઓછું પણ. મેં તમને જેમ આગળ કીધું એ રીતે વાસ્તવમાં જેને આપણે શરીરનું તાપમાન 37 કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનને સરેરાશ મૂલ્ય છે, જેનું પરફેક્ટ 37 જે છે, બરાબર, એમ કહેવા માંગે. તો ટૂંકમાં એ વ્યક્તિ કેવી છે તો કે તંદુરસ્ત વ્યક્તિ છે જે 37થી આજુબાજુ હોય. જો 38 કે 39 કે 40 એની અપ જાય તો એનો મતલબ એવો કે આપણા શરીરની અંદર જે છે એ તાવનું થોડુંક કળતર જેવું છે એ આપણે લાગે છે. ટૂંકમાં સરેરાશ મૂલ્ય છે આ 37 એમ. હવે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35થી નીચે કે 42થી ઉપર જતું નથી, બરાબર. 35થી નીચે નથી જતું અને 42થી ઉપર જતું નથી, આટલાની વચ્ચે રહી છે. અને એની અંદર આપણે તાવ આવ્યો છે કે એનું આપણે અનુમાન કરી શકીએ છીએ. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ જે છે એ 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ જે છે એ ખાસ આપણે પાકો કરીશું, જે અવારનવાર પરીક્ષાની અંદર આપણે પૂછાતો હોય છે, બરાબર.
તો આ રીતે જે છે આપણે થર્મોમીટરનું વાંચન કરીએ છીએ. હવે બુઝોને એક તોફાની વિચાર આવે છે કે લાવ તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપવું, પરંતુ પહેલીએ તેને તેમ કરતા અટકાવે છે. બરાબર. શું કામ? તો કે થર્મોમીટર જે છે એ આ ક્લિનિકલ થર્મોમીટર જે છે એ માત્ર ને માત્ર મનુષ્યના માટે જ ઉપયોગ કરવામાં આવે છે. કોઈ અન્ય પદાર્થો ગરમ કે ઠંડા છે એના ઉપયોગ માટે બીજા પ્રકારનું થર્મોમીટર જે છે એ વપરાય છે. એટલે ક્લિનિકલ થર્મોમીટર વડે જે છે આપણે ખાલી મનુષ્યનું જ તાપમાન માપી શકીએ છીએ. તમને આવો પ્રશ્ન પણ પૂછાય છે કે મનુષ્યનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આપણે લખીશું ક્લિનિકલ થર્મોમીટર. અથવા કયા થર્મોમીટરનો ઉપયોગ થાય છે? તો એમાં પણ આપણે લખી શકીએ ક્લિનિકલ થર્મોમીટર. આ રીતે જે છે એ અથવા ક્લિનિકલ થર્મોમીટર વડે જે છે શાનું માપન કરી શકાય છે? તો કે કોઈ વ્યક્તિના તાપમાન જે છે એ માપી શકાય છે. વસ્તુનું તાપમાન આપણે માપી શકતા અને પદાર્થોનું તાપમાન આપણે માપી શકતા નથી. એટલા માટે પહેલી જે છે એને અટકાવે છે. અહીં આપણે એક સાવચેતી પણ આપેલી છે કે માનવ શરીર સિવાયના કોઈ પણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક આપણે રાખશો નહીં. તેની તૂટી જવાની સંભાવના જે છે બધું હોય છે. હવે આપણે અહીંયા એક પ્રશ્ન થાય છે કે બુઝો જે છે ને દૂધ જે છે એનું તાપમાન માપવું છે. તો આપણે હવે પ્રશ્ન થાય ને કે ભાઈ આવા બીજા અન્ય પદાર્થો જે છે એ ગરમ છે કે ઠંડા છે, એનું તાપમાન કેટલું છે એ આપણે જાણવું હોય તો કયું થર્મોમીટર વપરાય છે? તો કે અહીંયા આપણે જોઈએ કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. બરાબર. હવે પ્રયોગશાળાની અંદર વપરાય છે, બરાબર, એને લેબોરેટરી થર્મોમીટર કહેવામાં આવે છે. આપણે જોઈશું લેબોરેટરી થર્મોમીટર કઈ રીતે છે, એની કાર્ય ક્ષમતા શું છે, એ કઈ રીતે ઉપયોગ થાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. તો કે માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? આ હેતુ માટે આપણે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલા છે. બરાબર. એમાંનું એક થર્મોમીટર એટલે કે લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જોઈએ કે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ કાલનો દિવસે આટલું તાપમાન હતું, આટલી ઠંડક હતી, પછી આ દિવસે આટલી ઠંડક છે, આટલું તાપમાન છે. તો કે મહત્તમ લઘુત્તમ તાપમાન જે છે એ માપવા માટે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર જે છે એ વપરાય છે. અહીંયા આપણે વાત કરતા હતા લેબોરેટરી થર્મોમીટર. હવે લેબોરેટરી થર્મોમીટર જે છે એ અલગ અલગ જે પદાર્થો જે છે એ માપવા માટે વપરાય છે. હવે આપણે જે છે એ તમને મેં આપણે વાત કરી, બરાબર. અહીંયા લખ્યું છે કે તમારા વિજ્ઞાનના શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. કાળજીપૂર્વક તેને જુઓ અને તેનું અંકન કરેલા મહત્તમ અને લઘુત્તમ તાપમાનની નોંધ કરો. પણ અહીંયા જે છે આપણે અત્યારે ઘરે બેઠા અભ્યાસ કરીએ છીએ, તો આપણે અત્યારે જે છે આપણે આકૃતિ દ્વારા જે છે એ ખાલી આપણે એને નિહાળી લઈશું. બાકી જે છે એ તમને હું ચોક્કસપણે જે છે એ જ્યારે સ્કૂલે તમે આવશો ત્યારે હું તમને બતાવીશ. બરાબર. એટલે આ રીતે તમે પીળા કલરની જે પટ્ટી તમે જોઈ શકો છો, બરાબર, એ શું છે? તો કે લેબોરેટરી થર્મોમીટર છે. બરાબર. હવે આ લેબોરેટરી થર્મોમીટર જે છે એમાં કેવી રીતે તાપમાન માપવામાં આવે છે એ આપણે જોઈએ કે અહીંયા તમે આપણે જેમ ક્લિનિકલ થર્મોમીટરમાં જેમ 35થી લઈ અને જે છે એ 42 સુધીનું માપન હતું, એમ કોઈ પણ પદાર્થો જે છે એમાં માપવા માટે શું હોય છે? તો કે આ લેબોરેટરી રેન્જ, બરાબર, એટલે કે એનો અંક જે છે ક્યાંથી? તો કે -10થી 10 સેલ્સિયસથી લઈ અને 110 પ્લસ 110 જે છે એ સેલ્સિયસ સુધી માપી શકાય છે. એટલે કે 0 કરવાનો, જેમ તમે સંખ્યા રેખા દોરો છો ગણિતની અંદર, બરાબર, કે 0થી પછીમાં તમે ડાબી સાઈડ હાલો છો એટલે કે માઇનસ હોય છે અને જમણી સાઈડ હાલો એટલે પ્લસ હોય છે. એમ
0થી લઈને ડાબા સુધી તમે જાઓ એમ -10 સુધી, અને 0થી લઈને પ્લસ તમે જાઓ એમ 110 સુધી. એ રીતે આમાં જે છે એ અંકન કરેલા હોય છે, એટલે કે -10થી લઈને 110 સુધીનું તાપમાન એ માપી શકે છે. વળી ક્લિનિકલ થર્મોમીટરમાં તમે પણ જોયું છે કે તમે લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તે પણ તમે જાણી લો છો. આ જાણકારી વડે તમે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકો છો. હવે આ તાપમાન જે છે એ આપણે કઈ રીતે માપવામાં આવે છે, જેમ લેબોરેટરી થર્મોમીટર જેમ ક્લિનિકલ થર્મોમીટર આપણે કઈ રીતે ઉપયોગ કરવો એની માહિતી આપી, એમ આપણે લેબોરેટરી થર્મોમીટર જે છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, જેનો પ્રયોગ આપણે પ્રયોગશાળાની અંદર કરીશું. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે પ્રયોગશાળાની અંદર જઈ અને આપણે પ્રયોગ કરીશું. હવે એ કઈ રીતે ઉપયોગ થાય છે, બરાબર, લેબોરેટરી થર્મોમીટરનો એ આપણે જોઈએ. તો એક પ્રવૃત્તિ કરવાની છે, તો કે પ્યાલા કે બીકરની અંદર થોડું નળનું પાણી ભરવાનું છે, અને લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ ઉપરના ભાગથી પકડી અને મર્ક્યુરીવાળો છેડો જે પાણીમાં ડૂબેલો રહે તેમ રાખવાનો છે, બરાબર. પણ મર્ક્યુરીવાળો બલ્બ જે અહીંયા બલ્બ તમે જોઈ શકો છો, જે મર્ક્યુરી ભરેલો છે, આકૃતિ 4.4 લેબોરેટરી થર્મોમીટર લખેલું છે, એમાં કાળો ભાગ તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. એ બલ્બવાળો ભાગ જે છે એ થર્મોમીટરનો જે ભાગ જે છે એ પાત્રના તળિયે જે છે એ અથવા જે એને અડવો જોઈએ નહીં. પાત્ર જે છે એ તળિયે અડવા દેવાનો છે નહીં, બરાબર. એ રીતે તમે ઊભું ગોઠવવાનું છે, આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે એને ઊભું ગોઠવવાનું રહેશે, બરાબર. હવે થર્મોમીટરના પાતળા વહેમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો. જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વહેમાં જે છે, એટલે ટૂંકમાં આપણે જે નળી જેવો ભાગ કીધો હતો ને, એને જ્યાં પારો જે છે, એટલે કે મર્ક્યુરી જ્યાં સ્થિર ન થાય ત્યાં સુધી એની આપણે રાહ જોવાની છે. જે સ્થાને સ્થિર થાય તે સ્થાનને અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે, અને એ મૂલ્યની આપણે નોંધ, બરાબર, વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે આપણે માપવાની છે, અને પછી આપણે એની નોંધ કરીશું, બરાબર. અને બધાના અવલોકનમાં શું સમાનતા આવે છે નહીં ને, શું તો તાપમાનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા આપણે કરીશું. આ પ્રશ્નનો જવાબ આપવા આપણે પ્રયત્ન કરીએ. શું કામ આવું થાય છે, તો કે પાણી જ્યારે ગરમ હોય છે, બરાબર, ત્યારે એક વિદ્યાર્થીઓને માપે છે, બરાબર. પછી ધીમે ધીમે જે છે એ એકની એક વખત જે છે તાપમાન મપાઈ જાય, બરાબર, ત્યારે એને બીજી વખત એની અંદર જ્યારે આપણે તાપમાન માપીએ છીએ ત્યારે તાપમાનની અંદર તફાવત જોવા મળે છે. હવે બુઝોને એક વાત સમજાઈ જાય છે, જ્યારે પેલો તોફાની વિચાર આવતો હતો ત્યારે વાત સમજાઈ જાય છે કે શું કામ મારે જે છે એ આવું ઊંચું તાપમાન માપવા માટે એક ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં, તેના માટે લેબોરેટરી થર્મોમીટર વપરાય, બરાબર. કારણ કે એ તાપમાન તો કેટલું વપરાય છે, તો કે 35થી લઈને 42 સુધી, આમાં તો -10થી લઈને 110 સુધી, એટલે એ તાપમાન માપવા માટે શક્ય નથી, બરાબર. આ રીતે જે છે આપણે માપી શકીએ છીએ. હવે આ ક્લિનિકલ થર્મોમીટર જે છે, બરાબર, અથવા લેબોરેટરી થર્મોમીટર જે છે એનું વાંચન કરતી વખતે અથવા એનું અવલોકન કરતી વખતે રાખવાની જરૂરી સાવચેતી છે, જે આપણે અહીંયા કીધી છે કે થર્મોમીટરને શિરોલંબ જ રાખવું, ત્રાસું રાખવું નહીં. શિરોલંબ એટલે કે આ રીતે, બરાબર, જેમાં ઊભું રાખેલું છે એ રીતે. થર્મોમીટરને મર્ક્યુરી ભરેલા બલ્બ જે પદાર્થ જે છે એ પ્રવાહી તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી હોય છે, બધું ટૂંકમાં બલ્બ જે છે, બરાબર, એનો સંપર્ક બધી બાજુથી હોવો જોઈએ, એક બાજુ હોવો જોઈએ નહીં. વળી થર્મોમીટરનો મર્ક્યુરીવાળો છેડો એટલે કે ભાગ પાત્રની દિવાલને અડકે નહીં, બરાબર, એટલે કે તળી અડી ન જાય, એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે એક બીજી પ્રવૃત્તિ આપેલી છે, જે આપણે વાંચી અને જે છે એ આપણે આ ટોપિક જે છે અહીંયા પૂર્ણ કરીએ, બરાબર. પછી આપણે ઉષ્માનું પ્રસરણ જોઈશું. હવે આપણે જોઈએ કે એક પ્રવૃત્તિ આપેલી છે કે એક બીકર લેવાનું છે, એમાં થોડુંક ગરમ પાણી લેવાનું છે, તેમાં લેબોરેટરી થર્મોને ડૂબાડી અને ઊભું રાખવાનું છે. જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની છે. ત્યારબાદ તમારું તાપમાન અવલોકન નોંધી લેવાનું છે, અને હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢી અને જુઓ કે હવે શું થાય છે. શું તમે જોયું કે થર્મોમીટર જે છે પાણીના બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર જે છે નીચે ઉતરવા લાગ્યું? આનો અર્થ થાય છે કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય છે ત્યારે તાપમાનનું અવલોકન લઈ લેવું
જોઈએ, બરાબર. એટલે જ્યારે ડૂબાડેલું હોય છે ત્યારે જ એનું અવલોકન. જો ઓલું ક્લિનિકલ થર્મોમીટરની અંદર આપણે શું કરતા હતા, તો કે એની અંદર જે છે આપણે તાપમાન વ્યક્તિનું માપી અને જે છે એ આપણે બહાર કાઢી દેતા હતા અને પછી એનું અવલોકન કરતા હતા, બરાબર. અને પછી એને ઝાટકો આપતા હતા એટલે મર્ક્યુરી જે છે એ પાછો બલ્બમાં આવી જતો હતો. પણ આની અંદર શું થાય છે, તો કે જેવું આપણે બહાર કાઢીએ છીએ તો કે ધીરે 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 જે છે એ નીચે આવતું જાય છે. એટલે આપણે ચોક્કસ જે છે એનું તાપમાન મળતું નથી. માટે આપણે જ્યારે ડૂબાડેલું હોય ત્યારે જ એનું અંકન કરી લેવું જોઈએ. તમને એ ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર મોઢામાં મૂક્યા પછી મૂક્યું હતું, પરંતુ તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. અને શરીરનું તાપમાન માપવા માટે જે છે એ આપણે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા, બરાબર. એ આપણે વાપરી શકતા નથી, બરાબર. કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું જે છે યોગ્ય નથી, બરાબર. હવે તો પછી તમને એવો પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારામાં લેવલ શા માટે ફેરફાર ન થયો. હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ. તમે પારો ભરેલા બલ્બની નજીક ખાંચો દેખાય છે અહીંયા, બરાબર. આ રીતે આવો ખાંચો તમને જોવા મળે છે, જેના કારણે જે છે એ પારાના સ્તરને નીચે ઉતરતું અટકાવે છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટરની અંદર આવું કોઈ ખાંચ હોતી નથી. ક્લિનિકલ થર્મોમીટરની અંદર ખાંચ હોય છે, જેના કારણે પારાને નીચે ઉતરતા એ અટકાવે છે, બરાબર. એટલા માટે આપણે એને બહાર કાઢી અને જોતા હતા, બરાબર. એનો ખાંચો તમે અહીંયા જોઈ શકો છો. આગળ એક પ્રશ્ન હતો વળી ભૂષણને વાતની નવાઈ લાગી કે જ્યારે થર્મોમીટર મર્ક્યુરી બલ્બને જોઈ કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ, બરાબર. એક વાત છે કે કોઈ પણ પદાર્થ આપણે માપી લઈએ છીએ પછી એને એક ઝાટકા સાથે નીચે ઉતારીને પછી એનું બીજા લેવલમાં એને માપી શકીએ છીએ. હવે અહીંયા આપણે એક થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. પારો જે છે એ ઝેરી પદાર્થ છે, બરાબર. કેવો છે? ઝેરી પદાર્થ છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય છે ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે, કારણ કે તેમાં પારો વપરાતો નથી. અહીંયા તમે જોઈ શકો છો ડિજિટલ થર્મોમીટર, બરાબર. એમાં પારો જે છે એનો ઉપયોગ થતો નથી, કારણ કે પારો જે ઝેરી પદાર્થ હોય છે ને, જ્યારે એ થર્મોમીટર તૂટી જાય છે ત્યારે એને કાઢવો જે છે મુશ્કેલ, કારણ કે જે છે એ પારો ઝેરી પદાર્થ છે એટલા માટે. એટલે આ રીતે જે છે એ આપણે અહીંયા આ ચેપ્ટર દ્વારા આ ચેપ્ટરની અંદર આ ટોપિક જે છે એમાં આપણે જોયું કે ભાઈ તાપમાન જે છે એ કઈ રીતે માપી શકાય છે. ઠંડુ અને ગરમ જે છે એને માપવા માટે જે તાપમાનનો એકમ વપરાય છે, અને તાપમાનનો એકમ જે છે એને થર્મોમીટર સાધન વડે માપી શકાય છે, બરાબર. અને થર્મોમીટર સાધન જે છે એ બે પ્રકારના હોય છે, એક ક્લિનિકલ થર્મોમીટર અને એક છે લેબોરેટરી થર્મોમીટર, અને બીજું જે છે એ લઘુત્તમ મહત્તમ જે છે એ થર્મોમીટર. તો ક્લિનિકલ થર્મોમીટર વડે વ્યક્તિ જે છે એનું તાપમાન માપી શકાય છે. લેબોરેટરી થર્મોમીટર વડે કોઈ અન્ય પદાર્થો જે છે એ ઠંડા છે કે ગરમ એટલે કે એનું તાપમાન માપી શકાય છે, બરાબર. અને લઘુત્તમ મહત્તમ તાપમાન વડે જે છે એ દિવસભરનું તાપમાન જે માપી શકાય છે. ક્લિનિકલ થર્મોમીટરની અંદર જે છે 35થી લઈને 42 સુધીનું જે છે તાપમાન માપી શકાય છે, બરાબર, સેલ્સિયસ સુધીનું. અને લેબોરેટરીની અંદર -10થી લઈને 110 સુધીનું તાપમાન માપી શકાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાકું કરીશું અને તમારી નોટબુકની અંદર તમે લખી લેજો. હવે અહીંયા ઉષ્માનું પ્રસરણ એટલે કે ગરમી જે છે એ કઈ રીતે ફેલાય છે, બરાબર, ક્યાંથી ક્યાં સુધી જાય છે એના વિશેની માહિતી આપણે જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે એ અભ્યાસ કરીશું. પણ અત્યારે જે છે એ આપણે આ માહિતી જે છે એને ખાસ પાકી કરીશું અને યાદ કરીશું, અને શક્ય હોય તો તમારી નોટબુકની અંદર જે છે એ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં તમને ક્લિનિકલ થર્મોમીટર અને જે છે લેબોરેટરી થર્મોમીટરની માહિતી મેં તમને આપી એ ખાસ કાળજીપૂર્વક તમારે 1-2 વખત વાંચી અને એને સમજવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જ તમને જે છે એનું તાપમાન માપવા માટેના એકમો ક્યાં છે, એનું કઈ રીતે વાંચન થાય છે, બરાબર, એની માહિતી તમે જો 1-2 વખત લખશો તો તમને સમજાશે, બરાબર. પણ અત્યારે આ પરિસ્થિતિની અંદર આપણે જે છે એ સામસામે ફેસ ટુ ફેસ આપણે વાત કરી શકતા નથી, જેથી સમજવું થોડુંક અઘરું પડે છે. છતાં પણ આપણે ઘરે જે છે એક સારો પ્રયત્ન કરી અને જે છે
એ એક વખત લખવું પડે અથવા પાકું વધારે કરવું પડે તો આપણે એને કરી શકીએ, જેથી કરીને તમને આવનારી પરીક્ષાઓ જે છે એની અંદર અથવા ઉપલા ધોરણની અંદર તમે જશો તો જાનું જ્ઞાન તમને રહેલું હશે તો તમને કોઈ પ્રશ્ન થશે નહીં. માટે ખાસ જે આપણે આંકડાકીય માહિતી જે છે એ તમે થર્મોમીટર, કયા થર્મોમીટરની અંદર કઈ આંકડાકીય માહિતી વપરાય છે, શું વપરાય છે એ તમે ખાસ કાળજી લેશો. આભાર.